નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોય સવ્વસાહુણમ એસો પંચ નમુક્કારો સબ્બ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. અરહંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા આચાર્યાજીન શાસનોન્નતિકરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠિકા મુનિવરા રત્નત્રયા રાધિકા પંચૈતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનમ કુર્વન્તુ મંગલમ. ઓમકારબિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ. ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. મહાદેવ્યા કુક્ષિરત્નં શબ્દજીતરવાત્મજં શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં. પ્રભુ તત્વલોચનદાયકં. દેવકુલે સમુત્પન્નં રત્નકુક્ષ્યા વિભૂષણં શ્રીજી પ્રભુ મહં વંદે આત્મશાંતિ પ્રદાયકં. પ્રભુ તત્વલોચનદાયકં. પ્રાર્થના. જનારું જાય છે જીવન જરાજીન વરને જપતો જા. જનારું જાય હૃદયમાં રાખી જીનવરને પુરાણા પાપ ધોતો જા. હૃદયમાં દયાસાગર પ્રભુ પારસ ઉછાળે જ્ઞાનની છોડો. દયાસાગર પ્રભુ પારસ ઉછાળે ઉતારી વિભાવના વસ્ત્રો. ઉતારી વિભાવના વસ્ત્રો અરે પામર તું ના તો જા. જનારું જાય છે
જરા જીન વરને જપતો અરે આ તંબની શાણો બતાવી શાણ પણ તારું અરે આ તંબની શાણો બતાવી શાણ પણ હટાવી જૂઠી જગમાયા જૂઠી જગમાયા ચેતન જ્યોતિ જગાતો જનારું જાય છે જરા જીન વરને જપતો ખીલ્યા જે ફૂલડા આજે જરૂર તે કાલે કરમાશે ખીલ્યા અખંડ આતમ કમલ લબ્ધી અખંડ આતમ કમલ લબ્ધી તણી લે દિલ લગાતો જનારું જાય છે જીનવન જરા જીન વરને જપતો હૃદયમાં રાખી જીન વરને પુરાણા પાપ દોતો દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત પ્રાતર પ્રાતરિહાવદાત રુચયો યે ચેતના ચેતના દ્રષ્ટા વિશ્વમન પ્રમોદ વિદુરા ભાવાસ્વત સુંદરા શાંતત્રૈવ દિને વિપાક વિરસાત વાનસ્યત પશ્યતશ્ચેત પ્રેતહતમ જહાતિ ન ભવ પ્રેમાનુબંધમ મમ જનારું જાય છે જીવન સ્વભાવ છે જવાનો પ્રતિ સમયે જીવન આગળ 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 જઈ રહ્યું છે એક દિવસ અહીંથી જવાનો પણ સમય આપણે બધાને આવશે કારણ જેનો જે સ્વભાવ છે જલનો સ્વભાવ છે વહેવું નદીમાં જુઓ ઝરણામાં જુઓ નિરંતર એ વહેતું જ રહે છે વહેતું જ રહે છે એનો પ્રવાહ કદી અટકતો નથી અને જો અટકે છે તો એ પાણી બંધિયાર ને ગંદુ બની જાય છે એટલે જલનો પ્રવાહ પણ નિરંતર વહેતો જેમ રહે છે એમ કાળનો પ્રવાહ પણ નિરંતર વહેતો રહે છે કાળ કોઈને મૂકતું નથી એ નિરંતર પ્રવાહ વહેતો જ રહે છે એટલે આજના શ્લોકમાં ઉપાધ્યાય ભગવંત એ જ વાત કરે છે કે ભ્રાત હે ભાઈ જો સવારના જે તે રૂપ રંગ જોયા હોય જે વસ્તુની તે સુંદરતા જોઈ હોય એને સાંજ પડતા તો તું કાંઈક વિચિત્ર અલગ રૂપમાં જોવે છે સાંજના મિષ્ટાન ખાધું હોય મસ્ત હોય દેખાવમાં પણ સુંદર હોય આકર્ષક હોય આપણી આંખોને પણ ગમે એનો સ્વાદિષ્ટ સ્વાદ પણ ગમે એમાં જો ખુશ્બુ કાંઈ હોય તો એ સુગંધ પણ ગમે અને એને આરોગ્ય પણ એ 12 કલાકની અંદરમાં એનું પરાવર્તન કેવું કે આપણે સ્વયં એની સામે જોવા ઊભા ન રહીએ
1 મિનિટમાં ત્યાંથી ભાગીએ. કેમ? વસ્તુનો સ્વભાવ પરિવર્તનશીલ છે. સવારે કાંઈક જોયું હોય, સાંજે કાંઈક જુદું જોવા મળે. સાંજે કાંઈક જુદું સુંદર જોયું હોય, સવારે જુદું જોવા મળે. એટલે જ્ઞાનીઓ આપણને ચેતવે છે ભાઈ, કોઈ પદાર્થમાં રાગ કરવા જેવો નથી. જો છેલ્લી લાઈનમાં કીધું, ચેત પ્રેત હતમ જહાતી ન ભવ પ્રેમાનુબંધમ મમ. અરે ખેર, પ્રેતથી હણાયેલું કયો પ્રેત? મિથ્યાત્વ રૂપી, મોહરૂપી પિશાચથી હણાયેલું મારું મમ પ્રેમાનુબંધમ ન જહાતી. એટલે રાગના બંધનો ત્યાગ નથી કરી શકતો. બધી જગ્યાએ ચોંટે છે, બધી જગ્યાએ શરીરમાં ચોંટ્યો, ધનમાં ચોંટ્યો, સગાવાલામાં ચોંટ્યો, પદ પ્રતિષ્ઠામાં ચોંટ્યો. ક્યાંથી ઉખડી શકતો જ નથી. કારણ કે અનાદિથી આ મિથ્યાત્વ અને મોહરૂપી પિશાચે એવો ગ્રસિત કર્યો છે કે એનાથી આ મારો જીવ છૂટી શકતો નથી. ન જાતી, ત્યાગ નથી કરી શકતો. પણ ચિંતવન કર. જો હમણાં 15મી ઓગસ્ટના અહીંયા ભુજમાં ધ્વજવંદન ચાલુ હતું અને ધ્વજવંદન કરતાં કરતાં બેન કંઈક સ્વતંત્રતાનું ગીત ગાતા હતા. ગાતા ગાતા એ આરતીબેન ત્યાં ને ત્યાં ઢળી પડ્યા. 1 સેકન્ડની અંદરમાં, અડધી સેકન્ડ પણ નથી લાગતું. આ દેહમાંથી ભગવાનને જવાનો સમય 1 મિનિટ નહીં, 1 સેકન્ડ પણ નહીં, અડધી સેકન્ડમાં નીકળી જાય છે. તો બેન ઢળી પડ્યા. ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે કીધું કાંઈ જ નથી. બોલો, હજુ આ 15 તારીખની વાત છે. આવા તો કેટલા દ્રષ્ટાંતો, પણ જરા નજર સામે આવે, વાંચવામાં આવે ત્યારે એમ લાગે કે આ જીવન કેટલું વિનશ્વર છે, કેટલું ક્ષણિક છે, કેટલું અનિત્ય છે. ગમે ત્યારે પરિવર્તન થઈ જાય. એટલે આ સંસારના પાત્રો, આ સંસારના પદાર્થો અને આ સંસારની પરિસ્થિતિઓ પલે પલે પલટાયા કરે છે. હવે કોની સાથે રાગ કરીએ પ્રભુ અને કોની સાથે દ્વેષ કરીએ? દ્વેષ હોય તો આપણે રાજીપો લાગે કે ભલે સારું થયું એને, અને જો રાગ હોય તો અંદરમાં દુઃખ થાય છે કે હાય રામ, આવું કેમ થયું મારા સગા વાલા સંબંધીને. જ્યારે જ્ઞાની રાખે છે આપણને તટસ્થ. જોયા કર, જે થાય છે એ જોયા કર. 14ની ભક્તિમાં પત્રમાં લીધું છે પરમ કૃપાળુ દેવે, નિર્વિકલ્પ સ્થિતિ લાવવી. હજુ વાર છે. નિર્વિકલ્પ સ્થિતિ આવવી તો બહુ વાર છે પ્રભુ. અત્યારે તો આપના ચરણ શરણ અને આપના બોધનું ચિંતન છે. પણ પ્રભુ લખે છે નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મ સ્વભાવમાં રમણતા કરવી. રમવું છે તો આત્મ સ્વભાવમાં રમો. વારંવાર એનું જ ગોલન કરો. હમણાં જ આવીને કાન ગુરુદેવમાં વારંવાર તિર્યંચ જીવ પણ વિચાર કરે છે કે રાગ મારામાં નથી, હું રાગ રહિત છું, હું ચૈતન્ય મૂર્તિ છું. સમયસર નથી વાંચતા, નમસ્કાર નથી બોલતા, નવતત્વના નામ પણ ગૂંથતા નથી, પણ અંતરનું ભાવ ભાષણ નિરંતર ચાલુ છે. એટલે એ પોતાને રાગ રહિત મહેસૂસ કરે છે. એવા તિર્યંચ માછલા ને કાચબા ને મગરમચ્છો પણ સ્વયંભૂ રમણ સમુદ્રમાં ઝૂલી રહ્યા છે ને ઘૂમી રહ્યા છે. તો અહીંયા આપણને જ્ઞાની એ જ શીખવે છે ભાઈ, આત્મ સ્વભાવમાં રમણતા કરવી અને માત્ર દ્રષ્ટા ભાવે રહેવું. કઠણ છે, કઠણ જરૂર છે. દ્રષ્ટા ભાવે રહેવું, કાંઈક ને કાંઈક આપણે એનો પ્રત્યાકાર કર્યા સિવાય રહીએ જ નહીં. કાંઈ ને કાંઈ એનો પ્રતિકાર કરીએ. સારું હોય તો પણ બોલ્યા વિના ન રહીએ, ખોટું હોય તો પણ બોલ્યા વિના ન રહીએ. પણ આપણા સદગુરુદેવ કહે છે માત્ર દ્રષ્ટા ભાવે રહી જાઓ. જે પણ પરિસ્થિતિ, જે પણ ઘટના, માત્ર દ્રષ્ટા ભાવે રહેવું એવો જ્ઞાની પુરુષોનો ઠામ ઠામ બોધ છે. અને એ બોધ જ્યાં સુધી યથાર્થ પરિણમન ન પામે ત્યાં સુધી જીવનું કલ્યાણ થવું નામુમકિન છે. કલ્યાણ કરવું છે જો આપણને, તો આપણને દ્રષ્ટા ભાવને કેળવવું પડશે. તો આ દ્રષ્ટા ભાવે જોવા જેવું છે. ન રાગ, ન દ્વેષ, ન ખેદ, ન રાજીપો. કારણ કે આ સંસારમાં એક કવિએ લખ્યું છે, બંધુ ત્રિપુટીના મોટા ભાઈ હતા ને, એમણે બહુ કવિતાઓ લખી. એમાં આનંદ તખલુસ રાખ્યું હતું. એમણે એ કવિતા લખી કે રાહ એના એ રહે ને
રાહી બદલાયા કરે. રાહ એના એ રહે અને રાહી બદલાયા કરે. રસ્તા તો એ જ ઊભા છે. એક વખત અહીંયા ખેંગાર સાહેબ ચાલતા હતા, પછી વિજયરાજજી ચાલતા હતા, અને પછી ત્રીજા પ્રાગમલજી ચાલતા હતા. અત્યારે બધા વયા ગયા. રાહ ઊભા છે. ભુજના રસ્તા ઊભા છે, અંજરના રસ્તા ઊભા છે, દિલ્હીના રસ્તા ઊભા છે, બધા જ ટોટલી ભારતના રોડ ઊભા છે. રાહ એના એ રહે પણ રાહી બદલાઈ ગયા છે ભાઈ. કે પહેલાં જે રાહી હતા એ અત્યારે રાહી તમને વટે માર્ગું એ ચાલનારા નહીં જણાશે. એટલે રાહ એના એ રહે ને રાહી બદલાયા કરે. વૃક્ષ દાડી એ જ કિંતુ. વૃક્ષ બદલાતા નથી, શાખાઓ બદલાતી નથી. વૃક્ષ દાડી એ જ કિંતુ પર્ણ બદલાયા કરે. કેટલા પાના પત્તા બદલાય છે. હમણાં અમારી સામે બોરસલીનું વૃક્ષ છે, અત્યાર સુધી લીલાછમ ઊભા હતા. મને ઘણી વખત વિકલ્પ આવતો હતો કે આના પત્તા ક્યારે જળતા હશે કે નહીં. પતજળમાં એક પણ પત્તું જળ્યું નહોતું. અત્યારે એમનો કાળ આવ્યો છે. એકદમ સાવ ખરખરા થઈને સુકાઈ જઈને એકદમ બાજુના પત્તા એકદમ લીલાછમ છે, અને જે પત્તું સુકાયું તે એકદમ ભૂરા રંગનું બની ગયું, અને જરી ખાવાનો જોકો આવે એટલે તરત જ એ પત્તું નીચે પડે છે. અત્યારે એ બોરસલીમાં અત્યારે પાનખર આવ્યું છે. તો વૃક્ષ દાડી એ જ કિંતુ પર્ણ બદલાયા કરે. જૂના પાંદડા જાય છે અને નવા પાંદડા ઉગ્યા કરે છે. અહીંયા વચ્ચે એક ઝાડ હતું, એવું સુકાઈ ગયું હતું, લાગતું હતું કે હવે આ નકામું ઝાડ થઈ ગયું છે. પણ જ્યાં વરસાદ વરસ્યો તો એની અંદર પણ લીલા 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 પત્તા બધા પ્રગટ થઈ અને સુંદર મજાનું સોહામણું એ વૃક્ષ પણ લીલુંછમ બની ગયું. તો વૃક્ષ અને ડાળીઓ ઊભી જ હતી, પાંદડા નહોતા. હવે પાંદડા પણ આવી ગયા. આગળ લખે છે, એ જ નદીઓ એ જ કાંઠા રોજ લાગે એકસા. નદીઓ બદલાતી નથી, એના કાંઠા પણ બદલાતા નથી. સાબરમતીના કિનારે જઈને ઊભા રહો તો એ જ નદીઓ એ જ કાંઠા, એમાં જરાય ફેરફાર નથી. એ જ નદીઓ એ જ કાંઠા રોજ લાગે એકસા. પણ ખ્યાલ ના આવે એ રીતે પાણી બદલાયા કરે. આપણે 2 મિનિટ ઊભા રહીએ તો પહેલી નજરે જે પાણીનો પ્રવાહ જોયો એ તો ક્યાંય વયો ગયો, ક્યાંય વયો ગયો. એટલે બુદ્ધ કહે છે ને સર્વમ ક્ષણિકમ. એટલે એમણે પર્યાય દૃષ્ટિથી વાત કરી કે જે નદીમાં પાણી આવ્યું આપણી નજરોથી નીકળી ગયું તો કે ચાલો ચાલો ગંગા જોવા, ચાલો ચાલો જમના જોવા, ચાલો સાબરમતીના કિનારે. પાણી એમ લાગે કે વહી રહ્યું છે, પણ એનું એ પાણી નથી. 2 મિનિટ પહેલાં જુદું પાણી હતું, હવે 2 મિનિટ પછી જુદું પાણી છે, અને 5 મિનિટ પછી એ જ નદીઓ એ જ કાંઠા રોજ લાગે એકસા. ખ્યાલ ના આવે એ રીતે પાણી બદલાયા કરે. આગળ લખે છે, નામ એનું એ રહે કાળ ના રાખે શરમ. નામ બદલાતું નથી, પણ બાળપણ યૌવન ને ગળપણ રૂપ બદલાયા કરે. ભરતભાઈ, બાળપણ કેવા હસો, એકદમ માથાજી જેવા હતા એવા તમે હસો. બાળપણ પછી યૌવન, બાળપણની સુકોમળતા, યૌવનની જોમતા, અને પછી પ્રૌઢતા આવે એટલે બધું ધીરે 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 અસ્ત તરફ જાય, અને વૃદ્ધાપો આવી જાય એટલે બસ પતી ગયું. પેપરની અંદરમાં 60 વર્ષને બુજુર્ગ કહે છે કે બુઝુર્ગ જતા હતા એને ધક્કો લાગ્યો. 60 વર્ષે બુજુર્ગ. આપણે તો 60 વર્ષે નહીં 70 વર્ષે પણ હજી આઈ એમ જવાન. આપણને જવાન માનીએ છીએ. હા, સાધના માટે માનજો, પણ જે શરીરની પોઝિશન છે એ તો એ જ છે. તો કે નામ એના એ રહે, નામ નથી બદલાયું. બચપણમાં પણ એ જ નામ હતું, જવાનીમાં પણ એ જ નામ છે, અને બુઢામાં એ જ નામ છે. નામ ન બદલાયું, પણ કાળ ના રાખે શરમ. કાળ બદલાતો રહે છે. બચપન, યૌવન, પ્રૌઢાવસ્થા અને બુઢાપો આ બધું બદલાયા જ કરે છે. આગળ લખે છે, એ જ તખતો એ જ બેઠક એ જ છે ગીતો ભલે. તખતો એ જ છે, બેઠક એ જ છે, જગ્યા એ જ છે, ગીતો એ જ ગવાય છે, પણ કાલના ગાયકને શ્રોતા આજ બદલાયા કરે. કાલે ગાનારા જુદા હતા, કાલે બોલનારા જુદા હતા, કાલે સાંભળનારા જુદા હતા, અને આજે સાંભળનારા જુદા છે. અને છેલ્લી ગાથામાં લખ્યું, એ જ મુખને એ જ આંખો. મુખ નથી બદલાતું,
આંખો બદલાતી નથી, એ જ દિલ છે તે છતાં. દિલ પણ બદલાતું નથી. દિલ પણ એનું એ જ છે, એ જ મુખને એ જ આંખો, એ જ દિલ છે તે છતાં. જે હતા ગઈકાલ ભાવો આજ બદલાયા કરે. કાલે જુદા ભાવ હતા, આજે જુદા ભાવ છે. સવારે જુદા ભાવ હતા, સાંજે જુદા ભાવ છે. એટલે ભાવોનું નિરંતર પરાવર્તન થઈ જ રહ્યું છે. ઋષભદેવ ભગવાનને વૈરાગ્ય વધારવા માટે ઇન્દ્ર મહારાજા કે હજુ ભગવાન 83 લાખ પૂરવ થઈ ગયા પણ હજુ નીકળતા નથી આ સંસારથી. ક્યારે સંસાર છોડશે? તો કે હવે કંઈક એવી આઈડિયા કરું કે ભગવાન જાગે, વૈરાગ્યને એમને કંઈક તક આપું કે જેથી વૈરાગ્યથી એ જાગી જાય અને સંસાર છોડી સાધનાના માર્ગે આગળ વધે. તો ભગવાનના સમક્ષ નીલાંજનાને પેશ કરી નૃત્ય કરવા માટે. એને અવધિજ્ઞાનમાં ખબર ન હશે કંઈ કે આનું આયુષ્ય હવે બહુ થોડી વારનું છે. થોડી વાર પછી આ નીલાંજનાનો દેહ ચવન પામી જવાનો છે, એટલે મોત થઈ જવાનું છે. ખબર હતી ઇન્દ્ર મહારાજાનું અવધિજ્ઞાન, છતાં એમણે નીલાંજનાને નૃત્ય કરવા માટે મોકલાવી. ઋષભ રાજા બેઠા છે સભાની અંદરમાં, બધા દરબારીઓ બેઠા છે, સુંદર મજાનું દરબાર શોભી રહ્યો છે અને એમાં નીલાંજના ઇન્દ્ર મહારાજા સ્વયં હાજર છે અને નીલાંજના અપ્સરા નૃત્ય કરી રહી છે. નૃત્ય કરતા કરતા એનું આયુષ્ય પૂરું થયું. આયુષ્ય પૂરું થયું એટલે એના જે વૈક્રિય પરમાણુ હતા એ વૈક્રિય પરમાણુ વિખરાઈ ગયા. આપણે મોત કહીએ, આમ તો મોત જ કહેવાય કે દેવાંગનાનું મોત થઈ ગયું, પણ વૈક્રિય પૂતગલો હતા એટલે કાંઈ બોડી ન પડે, લાશ ન પડે, પૂતગલ વિખરાઈ ગયા અને એની જગ્યાએ તરત જ ઇન્દ્ર મહારાજાએ બીજી અપ્સરા ઊભી કરી દીધી. કોઈને ન ખબર પડી, સભાસદો બેઠેલા હતા, કોઈને ખ્યાલ ન આવ્યું કે આ શું નાટક ભજવાઈ ગયું. પણ અવધિ જ્ઞાની ઋષભ ભગવાન, ઋષભ મહારાજાની નજરોમાં એ કાંઈ છાનું ન રહ્યું. ઓહો, આ ઇન્દ્ર આટલો સ્વાર્થી કે જે નીલાંજનાને આટલા વખતથી નૃત્ય કરાવીને આનંદ માણી રહ્યો હતો અને મણાવી રહ્યો હતો, તો અત્યારે નીલાંજનાનું દેહ છૂટી ગયું તો એના મોતનો મલાજો 1 સેકન્ડ માટે પણ ન રાખ્યો, 2 મિનિટ પણ એ થોભ્યો નહીં કે ભાઈ મારી અપ્સરાનું ચવન થઈ ગયું છે એટલે કે મોતને શરણ ગઈ છે, તો 2 મિનિટ તો હું જરાક વૈરાગ્યમાં જાઉં. એના બદલે પોતાનું નૃત્ય ચાલુ રાખ્યું અને એ નૃત્યની મજા માણતો રહ્યો ને લોકોને મણાવતો રહ્યો અને એની જગ્યાએ બીજી અપ્સરા ઊભી કરી નાખી. આ સંસારના ભાવો, ધિક્કાર છે આવા સ્વાર્થી સંસારને. અને બસ વૈરાગી તો હતા પ્રભુ, બસ માત્ર જરૂરત હતી એકાદ નિમિત્તની, અને આ નિમિત્ત આવ્યું એટલે ઋષભદેવ ભગવાન અંદરથી જાગૃત બન્યા, વૈરાગ્યવાસિત બન્યા અને તરત જ કર્યું, હવે અમે સંયમના માર્ગે પ્રયાણ કરશું, આ સંસારમાં હવે અમને રહેવું નથી. એક જ દ્રષ્ટિ જોઈ માત્ર અને પ્રભુ જાગી ગયા. પ્રભુ જાગી ગયા. જાગેલા તો હતા પણ હજુ કાંઈ સમય નહોતો પાક્યો એટલે 83 લાખ પૂર્વની એ પળો એમને એમ ગઈ હતી, સંયમ વગરની. હવે પ્રભુ મુનિ બની ગયા, ઋષભ મુનિરાજ બની અને સાધના કરવા લાગ્યા. આનું નામ છે વૈરાગ્ય. અનિત્યતા, નીલાંજનાના શરીરની કેટલી અનિત્યતા કે જેને દેખી અને ઋષભદેવ ભગવાન જાગૃત થઈ ગયા. ભરત મહારાજા છખંડ સાધીને પાછા વળતા હતા ત્યારે તમિશ્રા ગુફા પાસે પહોંચ્યા. એમના જીવનમાં 2 વખત જ આંખમાં આંસુ આવ્યા છે. ભરત મહારાજાની આંખોમાં આખી જિંદગીમાં કદી આંસુ નથી આવ્યા, માત્ર 2 જ વખત આવ્યા. એક જ્યારે ઋષભદેવ ભગવાન નિર્વાણને પામ્યા તે વખતે ભરત મહારાજાની આંખોમાં આંસુ આવ્યા, પરમાત્માનો વિરહ પડ્યો માટે ઇન્દ્ર મહારાજા આવીને આશ્વાસન આપે છે ભરતને. અને બીજી જ્યારે તમિશ્રા ગુફા પાસે પહોંચ્યા, મંત્રીશ્વર કે છે રાજન, આપણો નિયમ છે જે ચક્રવર્તી રાજા બને એને તમિશ્રા ગુફામાં પોતાનું કાંકીણી રત્નથી નામ કોતરવાનું હોય છે. તો આપનું અહીંયા નામ કોતરો આપ.
ચાલો નામ લખવા માટે યુગો યુગો સુધી નામ રહેશે કે આ અવસરપીણી કાલમાં ભરત નામનો ચક્રી થયો હતો અને એણે છખંડ સાધ્યા હતા. આવ્યા તમિશ્રા ગુફામાં ભરત મહારાજા. દ્રષ્ટિ કરે છે, વિશાળ ગુફા, કેટલાય કિલોમીટર લાંબી ગુફા અને એની બંને બાજુની દિવાળો. જ્યાં નજર કરી ભરત મહારાજા ચોકન્ના રહી ગયા. અરે સ્તબ્ધ, મારે નામ લખવું છે પણ ક્યાંય જગ્યા નથી. બધા પૂર્વમાં થયેલા ચક્રવર્તીના નામોથી બધી જ દિવાલો ભરાયેલી છે. એક તસુ જેટલી પણ જગ્યા નથી કે નામ લખવા માટે મને જગ્યા મળે. મંત્રીશ્વર કે છે, રાજન, જગ્યા નથી તો કરવી પડશે. જગ્યા કરવી પડશે, કારણ કે આપણું એ નિયમ છે કે જે ચક્રી બને એ પોતાનું નામ ટાંકીને પછી આગળ વધે. પણ કે અહીંયા તો બધા નામ છે, તો કાંઈ વાંધો નહીં કે નામ છે તો એક નામને ભૂસી નાખો. જો આપણી પાસે યંત્ર તો છે, એનાથી એને ભૂસાડો, એ નામને ભૂસાડો અને તમારું નામ ત્યાં અંકિત કરો. બસ તે વખતે ભરત મહારાજાને ચોટ લાગી ભીતરમાં. ઓહો, મારું નામ લખવા માટે આજે હું કોકના નામને ભૂસાડું છું. ખબર નહીં મારી પાછળ આવનાર ચક્રી કદાચ મારું જ નામ ભૂસાડશે તો. આ નામની આ ખેવના ખ્યાતિ, એની કામના અને એની આટલી જ કિંમત આજે મને કોકનું નામ ભૂસાડવું પડે છે. અને આ જગતના જીવો નામ અને રૂપની પાછળ પાગલ છે. ખબર છે કે રૂપ કાયમ ટકનાર નથી, ખબર છે કે નામ કાયમ રહેનાર નથી, પણ છતાં લડાઈઓ ચાલે છે એક રૂપ માટે અને એક નામ માટે. નમો સિદ્ધાણમ જપનારો સદાય જાગૃત રહે, સદાય જાગૃત રહે. કેમ કે મારે સિદ્ધ બનવું છે. બોલો, સિદ્ધમાં નામ છે? જો મહાવીર પ્રભુ ગયા છે, આદિનાથ ભગવાન ગયા છે, જંબુ સ્વામી પણ ત્યાં જ છે, ગૌતમ સ્વામી પણ ત્યાં જ છે, વગેરે 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 24 તીર્થંકરનો પરિવાર જે પણ મોક્ષે ગયા બધા સિદ્ધ લોકમાં બિરાજે છે. કોઈનું પર્સનલ નામ છે કે નમો મહાવીર સિદ્ધાણમ? અર્યંતાણમમાં પણ નામ નથી. નમો અર્યંતાણમ, કોઈ વ્યક્તિ વિશેષ નહીં. આ જૈન દર્શનની મૌલિકતા છે. અહીંયા વ્યક્તિ વિશેષની વાત નથી, અહીંયા ગુણ પ્રધાન, વ્યક્તિ પ્રધાન આ શાસન નથી. અહીં તો ગુણ પ્રધાન શાસન છે. જ્યાં ગુણ દેખાય ત્યાં એ ગુણોને નમન, એ ગુણોને પ્રણામ, એ ગુણોનું અર્ચન પૂજન વંદન છે ભાઈ. કારણ કે વ્યક્તિ નહીં, ગુણને નમીએ છીએ અમે. અને એ ગુણ માટે સિદ્ધ ભગવાનમાં કોઈ વ્યક્તિનું નામ નથી લેતા આપણે. ઘણા સિદ્ધો બિરાજમાન છે, એમને નામ નથી તો એમને રૂપ છે. સિદ્ધ ભગવાનને રૂપ ખરું? સિદ્ધ ભગવાનને રૂપ છે અંજનબેન? નથી, રૂપ વગરના છે. અચ્છા, રૂપ વગરના છે સિદ્ધ ભગવાન, રૂપ નથી. જો રૂપ છે ને પૂદગલને હોય. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, આ ચારે ગુણ છે ને પૂદગલના છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવંતા પૂદગલાહા તત્વાર્થ સૂત્રમાં છે. તો આ ચાર ગુણ કોનામાં હોય તો કે પૂદગલમાં છે. અને સિદ્ધ ભગવાન તો જ્યારે નિર્વાણ પામ્યા, સિદ્ધ બન્યા, ત્યારે એ પૂદગલના પરમાણુને તો વિખેરી ગયા. અત્યારે ઉપર ચૈતન્ય મૂર્તિ, જ્ઞાન સાગર પરમાત્મા બિરાજમાન છે. એટલે અશરીરી સિદ્ધ ભગવાન તો એ અરૂપી છે, એમને રૂપ પણ નથી. અશરીરી ભગવાનને રૂપ પણ નથી અને નામ પણ નથી. તો આપણા ભગવાને આપણને એ તો કીધું છે, સર્વ જીવ છે સિદ્ધ સમ. બધા જ જીવો, એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય સુધી બધા જીવોમાં જે તત્વ પડ્યું છે, આપમાં, અમારામાં, આપમાં જે તત્વ છે એ કેવું છે તો કે એને કોઈ રૂપ નથી, એને કોઈ રંગ નથી, એને કોઈ સ્પર્શ નથી, એને કોઈ ગંધ નથી. એ તો અરૂપી તત્વ છે. અને એવો અરૂપી તત્વ સિદ્ધ ભગવાને પ્રગટ કર્યું છે. મારે પ્રગટ કરવું છે તો જે સિદ્ધની આરાધના કરે એ કેવા પદને યાદ કરે કે મારે આ સંસારમાં રૂપનો મોહ અને નામનો મોહ તોડવો છે. પૂજા કરે ને, શ્વેતાંબર પક્ષમાં પૂજા કરે, આ આંગળીથી પૂજા કરે, એનું નામ શું છે ખબર છે? અનામિકા.
અનામિકા એટલે નામ નહીં જેનું, અનામી એટલે જેનું નામ નથી એ અનામી. ઓલી જાય ને ઠાઠડી જાય ત્યારે લોકો એને શું કહે છે ખબર છે? કે નનામી થઈ રહી છે. નનામી, નનામી મતલબ જે એમાં સૂતો છે ને એને હવે કોઈ નામ ફલાણાભાઈ પાછા થઈ ગયા, હા, યા ઓફ થઈ ગયા, યા વિદાય લઈ ગયા, એટલે ભાઈ તો વિદાય લઈ ગયા, હવે જે ડેડ બોડી જાય છે એનું કોઈ નામ નથી. એટલે આપણે ભાષામાં પણ એમ કહી કે આ નનામી કોની જાય છે, એટલે નામ વગરનું. જન્મે ત્યારે નામ નહીં, જાય ત્યારે પણ નામ નહીં. વચમાં નામ. અમે ચોમાસું હતા ને એક જગ્યાએ મુંબઈમાં, તો મારા ગુરુ મહારાજ બેઠા હતા પાટ ઉપર. તો પાટ ઉલટું હતું, નામ આગળ હતું અને પાછળ હતું, અને ગુરુ મહારાજ બેઠા હતા. એ સાંજ સાવ ખાલી હતી. તો જે ભાઈએ દાન આપ્યું હતું ને 4-5 પાઠ હતા, એ બધા ઉપર નજર ફેરવી આવ્યા તો બધા પાઠ સીધા હતા. તો બધાના નામ વંચાયા પણ પોતાનું નામ વંચાયું નહીં. એટલે તરત એ પૂજારી અહીંયા આવતો, ઓર્ડર થાય એટલે આવવું પડે ને શેઠોનું. આવ્યો બિચારો પૂજારી. શું શેઠ શું? તો કે આવી રીતે પાઠ રખાય? જો બધાના પાઠ સીધા છે, એક મારો જ પાઠ નામ નથી દેખાતો, બોલાવો મેનેજરને, બોલાવો મુનિમને, બોલાવો, બંને જણા ભેગા થઈને પાઠ ફેરવી નાખો. મારું નામ સામે આવવું જોઈએ. મેં દાન આપ્યું છે આ પાઠનું. પાઠ કેટલા? 500 રૂપિયાનું તે જમાનાની અંદરમાં. તો મેનેજર આવ્યા, સાહેબ બેઠા હતા મારા ગુરુ મહારાજ, હાથ જોડીને કીધું સાહેબ જરા ઊભા થજો, ઊભા થાવ. તો મારા ગુરુ મહારાજ ઊભા થઈ ગયા. અમે એમ બેઠા હતા બાજુમાં જ, એ પાટ ઉપર હતા, ઊભા થઈ ગયા, જરા નીચે ઉતરી ગયા. એટલે તરત જ મેનેજર અને પૂજારી ભેગા મળી અને પાટને ફેરવી નાખ્યો. પાટમાં નામ સામે આવી ગયું. તો કે હવે ધ્યાન રાખજો, બીજી વખત પાઠ રાખતી વખતે મારું નામ ઢંકાવવું ન જોઈએ, ખુલ્લું રહેવું જોઈએ. હા, જુઓ આ નામની ઈચ્છા. બનવું છે સિદ્ધ આપણને, અને સિદ્ધ જેને બનવું છે એને નામનો મોહ અહીંયાથી તોડવા માંડે. નામ આવ્યું તોય ભલે, ન આવ્યું તોય ભલે, નામ લેવાયું તોય ભલે, ન લેવાયું તોય ભલે. મારે ક્યાં નામથી? આ નામ તો ટેમ્પરરી છે. હું તો અનામી તત્વ અંદર બેઠો છું, માટે તો અનામિકા. ભગવાન આપનો સ્પર્શ કરું છું એ અનામિકા આંગળીથી. તો જેમ આંગળીનું નામ અનામિકા છે એમ મારે પણ અનામી બનવું છે. સિદ્ધમાં કોઈ નામ નથી, સિદ્ધને કોઈ રૂપ નથી. તો એવા અનામી અને અરૂપી એવા સિદ્ધ સ્વરૂપને મારે પ્રાપ્ત કરવું છે. તો હું અત્યારે મુમુક્ષુની ભૂમિકામાં જો હું ચાલી રહ્યો છું તો મારે એ જ અભ્યાસ કરવાનો છે કે હું નામ રહિત ભગવાન આત્મા છું અને રૂપ રહિત મારા ભીતરમાં ભગવાન આત્મા છે. આજનો આ શ્લોક એ જ કહી રહ્યો છે કે દ્રષ્ટા વિશ્વ મન પ્રમોદ વિદુરા ભાવા સ્વત સુંદરા. સવારમાં સુંદર ભાવો જોયા હોય, સુંદર રૂપ જોયું હોય, અને જરીવારની અંદરમાં એ રૂપ વિલીન થઈ જાય છે. સવારે પુષ્પ ખીલ્યા હોય, બુદ્ધને જો વૈરાગ્ય થયું ને તો વૈરાગ્યમાં નિમિત્ત 3 ચીજો બની. એક કરમાયેલું ફૂલ, એક બુઢાપાની લાઠી લઈને ચાલતો બુઢો માણસ, અને ત્રીજું ઠાઠડી જતી કોકની સ્મશાન યાત્રા. આ 3 વસ્તુ બુદ્ધે જીવનમાં જોઈ નહોતી. આટલા મોટા થઈ ગયા કારણ કે જ્યોતિષીએ કહી દીધું હતું રાજાને કે બધા યોગ સારા છે, પણ કરીને અટક્યો ને જ્યોતિષી. એટલે સુધોધન રાજાએ પૂછ્યું કે શું પણ એટલે શું? તો કે રાજાને યોગ તો બધા સુંદર છે, કે મારો દીકરો રાજા બનવો જોઈએ, હું રાજા છું. તો કે રાજા બનવાનો પણ યોગ છે, પણ એક વાત દેખાઈ રહી છે કે એનામાં યોગી યતિ બનવાનો પણ યોગ દેખાય છે. તો કે ન બને એના માટે હું શું કરું? તો કે નિમિત્તથી દૂર રાખજો. નિમિત્ત મળશે તો બુદ્ધ જાગી જશે. હા, સિદ્ધાર્થ એનું નામ હતું. સિદ્ધાર્થ જાગી જશે. તો કે શું નિમિત્ત ન બતાવું? તો કે એમને કરમાયેલી વસ્તુ કદી નહીં બતાડતા, કોઈની ઠાઠડી કદી નહીં બતાવતા, અને કોઈનો બુઢાપો એની નજરે ચડવા નહીં દેતા. એની નજર સામે બધા જવાન બતાડજો તો બુદ્ધ તમારો સંસારમાં સિદ્ધાર્થ રહેશે, અને નહીતર એ યોગી બની જશે. તો કે એમાં કઈ મોટી વાત છે? હું રાજા છું, અને રાજાનો હર ઓર્ડર સૈનિકો માને છે, કામદાર માને છે, મજદૂર માને છે. તો હું બગીચાની અંદરમાં જ્યારે જવાનો હશે સિદ્ધાર્થ, ત્યારે હું માળીને કહી દઈશ કે એકદમ બગીચાને સ્વચ્છ કરી નાખજો. એની નજરોમાં કરમાયેલું ફૂલ ચડવું ન જોઈએ. અને બરોબર ચાલ્યું,
એકદમ જ્યારે એ ફરવા જવાના હોય એના પહેલાં મારી સતર્ક, આખો બગીચો સાફ સુથરો, કરમાયેલા ફૂલ હટી ગયા હોય, ખીલેલા ફૂલ નજર સામે હોય એટલે જોઈને સિદ્ધાર્થ કુમાર રાજી રાજી થઈ જાય કે આહા શું બગીચો છે, શું સુંદરતા છે, કેટલું નૈસર્ગિક આનંદ છે. અને રસ્તો પણ ક્લીન હોય કે અત્યારે સિદ્ધાર્થ અહીંથી નીકળવાનો છે, માટે રસ્તા ઉપર કોઈ બુઢા આદમીએ આવવું, બુઢી વ્યક્તિએ આવવું નહીં. અને કોઈ પણ ઠાઠડી લઈ જવી હોય તો આ રસ્તે નહીં, બીજા રસ્તે, જે રસ્તેથી એ પસાર થવાનો હોય. ઘણા વખત સુધી ચાલ્યું, લગ્ન થઈ ગયા યશોધરા સાથે, રાહુલ નામે સંતાન થઈ ગયું. અને એક દિવસ સમય પાક્યો, ઓચિતા કીધું મારે ફરવા જવું છે, દરવાન ગાદી તૈયાર કર. દરવાન ગભરાઈ ગયો, સમાચાર નથી મોકલાવ્યા ઉદ્યાનમાં માલીને કે આજે કુમાર આવે છે ફરવા માટે, ક્લીન રાખો બગીચો. તો કે નહીં, મને હમણાં ને હમણાં ચાલવું છે. ચાલ, ગાડી બહાર કાઢ. બગી બહાર નીકળી, ઘોડામાં, બગીમાં બેઠા ઘોડાની, અને આગળ ચાલ્યા. પહોંચ્યા બગીચામાં. માળીને ખબર મળ્યા રાજપુત્ર જોવા આવ્યા છે, બગીચામાં ફરવા આવ્યા છે. માળી હાંફળો ફાંફળો થઈ ગયું, આજે કાંઈક ને કાંઈક સજા મળશે મને. મેં સફાઈ નથી કરી, હજુ તો કરમાયેલા ફૂલ પડ્યા છે, નીચે ખરેલા પડ્યા છે. સિદ્ધાર્થ કુમાર આવી ગયા, પ્રવેશ લીધો. જિંદગીમાં પહેલી વાર કરમાયેલા ફૂલ ઉપર દ્રષ્ટિ ગઈ. માલીને પૂછે છે આ બધું શું છે, આ શું છે? તો કે રાજકુમાર એ બી પુષ્પ જ છે. તો કે આવા પુષ્પ? અત્યાર સુધી તો મેં ખીલેલા પુષ્પ જોયા છે, તાજા સૌંદર્યવાન પુષ્પો જોયા છે. આ નીચે પડ્યા ઈ? તો કે એ ખીલેલા હતા, કાલ સુધી ખીલેલા હતા, આજે એ મુરઝાઈ અને નીચે પડી ગયા. અચ્છા, પુષ્પ મુરઝાય? એ આજ સુધી મને ખબર નહોતી કે પુષ્પ મુરઝાય. ચિંતન ચાલ્યું. આજે હું નવજવાન છું, બધી ઇન્દ્રિયો મારી એકદમ સક્ષમ છે, જવાનીનું જોશ છે મારી પાસે. તો આ જવાની માલીને પૂછે છે, જો આ પુષ્પ કરમાય તો પછી માણસને મળેલી જવાની કરમાય? તો કે હા હા રાજપુત્ર, એ તો નિયમ છે, ખીલે ઈ કરમાય, ઉગે ઈ અસ્ત થાય, એમ જવાની પણ કરમાય. બસ જાગ્યો અંદરમાં વૈરાગ્યનો એવો વંટોળ જાગ્યો. રથ પાછો વાળ્યો, બગી પાછી વાળી. દરવાનને કીધું ચાલ, મારે બગીચામાં અંદર નથી જવું. પાછા વળ્યા. આજ રસ્તો ક્લીન નહોતો, અને બુઢો માણસ પેટ ગાગરડી જેવું અને પગ દાંતરડી જેવા ને પેટ ગાગરડી જેવું, હાથમાં લાકડી અને કમરથી ઝૂકી ગયેલો, ડેડ એકદમ વળી ગયેલો એવો માણસ સામે આવતો જોવાઈ ગયો. એટલે પૂછે છે દરવાનને, ગાડીવાળાને, કે આ સામેથી કયું પ્રાણી આવે છે? આવો જંતુ તો ક્યારે મેં જોયો નથી. તો કે રાજકુમાર, આ જંતુ નથી, આ મનુષ્ય છે. મનુષ્ય? આવો મનુષ્ય? તો કે હા, એ પણ જવાન હતો ત્યારે જોશમાં ચાલતો હતો, હોશમાં ચાલતો હતો, પણ હવે બુઢાપાએ એને ઘેરી લીધો એટલે એ વાંકો વળી ગયો છે અને હાથમાં લાકડી આવી ગઈ છે, એટલે હવે એ 3 પગે ચાલી રહ્યો છે. ઓહો, તો આવું બધું મને પણ આવશે? તો કે બિલકુલ, રાજકુમાર જે જન્મે એને જવાની પણ આવે, એને બુઢાપો પણ આવે. અને આગળ થોડા વધ્યા, વૈરાગ્યમાં વૃદ્ધિ થઈ, ત્યાં તો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તો કે આ કઈ જાતનું નાટક છે? આ કઈ જાતનું નાટક ચાલે છે? ને આ ઉપર સૂતો છે એ કોણ છે? શાના માટે સૂતો છે? રાજકુમાર, એ સૂતો નથી, એ હંમેશ માટે ચિર નિદ્રામાં પોડી ગયો છે. એટલે? તો કે એનું મૃત્યુ થઈ ગયું છે, હવે એ જાગવાનો નથી. હવે એને સ્મશાનમાં બાળી નાખવામાં આવશે. એટલે આ લોકો જગતને જગાડી રહ્યા છે કે રામ બોલી લ્યો, જાગમાં જ્યાં સુધી જીવ છે, શ્વાસમાં પ્રાણ છે, ચૈતન્યમાં પ્રાણ છે, ત્યાં સુધી રામનું નામ જપી લ્યો. બાકી પછી તો બીજા બોલશે રામ બોલો ભાઈ રામ, એ બિચારો બોલનારો વયો ગયો છે. બસ આ 3 નિમિત્ત મળ્યા. બુદ્ધ ઘરે આવ્યા, રાજમહેલમાં આવ્યા, અંદરથી ઉદ્વિગ્ન હતા. મને હજુ જવાની છે,
પણ એક દિવસ મને પણ બુઢાપો આવશે અને એ બુઢાપો આવ્યા પછી મને મૃત્યુની સયામાં પણ પોઢવું પડે ને લોકો મને ઉઠાવીને ખભા ઉપર લઈ જાય અને એમ બોલે, રામ બોલો ભાઈ રામ. ઈ રામ બોલો ઈ બોલે એના પહેલાં હું મારા આત્મરામને જગાડી લઉં. અને રાતના સમયે સૂતી યશોદરા છોડી, સૂતેલા રાહુલને છોડી, કોઈને પણ કયા વિના વૈરાગ્ય વાસિત થયેલા એવા બુદ્ધ ઘરમાંથી નીકળી ગયા. આ નિમિત્ત મળ્યું. આપણને કેટલા નિમિત્ત મળે છે. સંસાર ત્યાગવાની વાત નથી, ઘર છોડવાની વાત નથી, ભીતર આત્માને જગાડવાની વાત છે. જાગી જાય જીવ. જુવાનના મોત જોઈને જાગી જાય, જવાનીના રોગ જોઈને જાગી જાય. એક ભાઈ હતા, કેવો રોગ હતો એમને, થોડા સમય પહેલાની જ છે. શરીરમાંથી પરુ નીકળે, આખા શરીર રોમ રોમમાંથી પરુ નીકળે. પરુ નીકળે એટલે એને બિચારાને ગાદલા ઉપર સુવાડી ન શકાય, એને ખુરશી ઉપર બેસાડી ન શકાય. એને ઓલો મોટો પરાત રાખ્યો તો ઘરવાળાએ સ્વજનોએ પરાતમાં બેસાડી રાખે. પરાતમાં બેઠા હોય અને અંદરથી આ પરુ આમ નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. આવો પાપનો ઉદય. અમારા એક સાધ્વીજી મહારાજ સાહેબ હતા, એને એવો પાપનો ઉદય આવ્યો હતો કે બેઠા હોય ને નાકમાંથી કીડા નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે કીડા, અને દિવાલ ઉપર ચડી જાય, દિવાલ ઉપર ચડે. હવે આ કીડા બીજા જે સબરથી સાધ્વીજી હોય એ બિચારા સાફ કરે, પણ વળી નવા કીડા નીકળે. એટલે આ શરીર જ્યાં સુધી, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે એક એક રોમમાં 2.5 રોગ છે. એટલે આખા શરીરમાં લગભગ 3.5 કરોડ રોમરાજી છે, એમાં લગભગ 6.25 કરોડ રોગ છે. બધા પડ્યા છે અંદરમાં. કોક નીકળે છે બહાર. અને આપણને જો અત્યારે કેવા તાવોના નામ આવે છે, નવા નવા તાવ ને નવી નવી બીમારીઓ, નવા નવા રોગ. તો આવા રોગ નાક, જીવતા માણસના નાકમાંથી કીડા નીકળે, જીવતા માણસના શરીરમાંથી આમ પરુ 5 આમ રોમ રોમમાંથી પાછી એક જગ્યાએથી નહીં. આપણને તો ગુમડું થાય તો એ પાકે તો જરા એમાંથી પરુ નીકળે તો એ સાફ કરીએ રોઈ લઈને, કાપૂસ લઈને. આ તો આખા શરીરમાં. એટલે સગાવાલા બિચારા એના શરીર ઉપર કાપૂસ લગાડી દે અને એ કાપૂસ ભીનું થાય એટલે વળી પાછું એ કાપૂસ ઉતારી લે. આવું એક દિવસ નહીં, જ્યાં સુધી આયુષ્ય હતું ત્યાં સુધી આવી પરવરિશ કરવી પડતી. એક અમારા ઓળખીતા હતા અમદાવાદમાં, અમે ચોમાસું કર્યું ત્યાં એ શ્રાવિકાને 1, 2, 3, 4 ગાંઠા હતા. પણ જેમ જેમ સમય પાકતો ગયો ને, અને હમણાં અમે પાછળ 2045માં જ્યારે ગયા, પહેલાં ગયા હતા ત્યારે 2031માં ગયા હતા, ત્યારે કોક ગાંઠ જોયો હતો. પણ હમણાં જ્યારે 2045માં ગયા અને તે બેનને જોયા તો ભરતભાઈ, સામડાની પોળમાં નાકા ઉપર જ ઘર હતું, આખા શરીરમાં મોટા મોટા ગાંઠા ગાંઠા ગાંઠા. તે આંખો ડંકાઈ ગઈ હતી બિચારીની, મોઢું ખુલી ન શકે. અહીંયા ગાંઠો, અહીંયા ગાંઠો, અહીંયા ગાંઠો. અરે આપણને જોઈને ગભરાટ થઈ જાય કે બાપ રે, આખા શરીરમાં પાછા અહીંયા ગાંઠો, અહીંયા ગાંઠો, અહીંયા ગાંઠા. મેં કીધું ઇન્દિરાબેન, તો કે બસ મહારાજ સાહેબ, આ જુઓ પાપનો ઉદય આવ્યો છે. મને હું પીડાસન કરું છું કે મને આપે પહેલા વ્યાખ્યાનમાં કીધું, જો સાંજ સુધારસ વાંચ્યું તું મેં, ત્યારે સાંજ સુધારસમાં એ વાત આવી હતી કે શરીરમાં ગમે ત્યારે ગમે તે રોગ આવી શકે છે. તો એ રોગ અત્યારે જુઓ મારા ઉપર હુમલો કર્યો છે, પણ તમારું વચન હતું સ્વીકાર કરજો, સમાધિપૂર્વક સંઘર્ષ નહીં કરતા સ્વીકાર કરજો. તો એના પતિએ પણ કીધું કે તમારી શ્રાવિકા સ્વીકાર કરે છે મારા સાહેબ, તમારા વચનોને યાદમાં રાખીને બહુ સમતા ભાવે સહન કરી રહી છે. વેદના ગણી છે, સુવામાં પણ તકલીફ ભાઈ, આખી પૂટ ગાંઠા ગાંઠા ગાંઠા, હા પથરા જેવા. હવે એ સૂવું કેવી રીતે? આખા શરીરમાં આગળ પાછળ બધી જગ્યાએ. ઓહો, જ્યારે આવું જોઈએ ને ત્યારે એમ લાગે કે આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ કે કોઈ રોગ હજુ શરીરમાં ઉદય એનો આવ્યો નથી, માટે બધા ઢંકાયેલા પડ્યા છે. પણ જ્યારે ઉદય આવે છે ત્યારે એ રોગ આવી રીતે કોઈને કઈ રીતે, કોઈને કઈ રીતે. તો હે જીવ, જાગી જા, જાગી જા. અહંકાર શેનો કરે છે? રૂપનો અહંકાર શેનો કરે છે? કે મારી પાસે 5 ઇન્દ્રિયો પરિપૂર્ણ છે, હું બળવાન છું, હું જવાન છું, હું જોશમાં છું, હું હોશમાં છું. ખબર નહીં ક્યારે લપડાક લાગશે
અને તારા બધા અહંકારને ઉતારી નાખશે. તારું પાણી બધું વયું જશે. ભાઈ, શેનો અહંકાર કરે છે? તારો વ્યવહાર, તારું વર્તન, તારી વાણી મીઠી કરી નાખ. આ જગતમાં થોડો સમય જીવવું છે તો પ્રેમથી જીવ અને પ્રેમથી લોકો સાથે તું વ્યવહાર, વર્તન, વાણી રાખ. ભાઈ, લઈ જવાનું આટલું છે. ખુશ્બુ એ ચાલશે સાથે. જો અહીંયા એ વાત ચાલે છે કે તાન સત્રૈવ દિને દિને વિપાક વીરસા નશ્યત પશ્યત. જોયા નથી કે નાશ પામ્યા નથી, જોયા નથી છોકરો જન્મ્યો નથી અને ગયો નથી. આવું થાય છે. ઘણા બધા જન્મતા એનું મૃત્યુ થઈ જાય છે. કોકનું તો ગર્ભમાં થઈ જાય. કોઈ પશ્યત એટલે માતા પિતાએ જોયો અને તરત એનું આયુષ્ય પૂરું થઈ ગયું. આવા તો હજારો દ્રષ્ટાંતો આપણે રોજ નજરે જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, વાંચી રહ્યા છીએ. માટે જ્ઞાની આપણને જગાવવાની વાત કરે છે. એના પછીનો શ્લોક છે, મુડ મુયસી મુધા, મુડ મુયસી મુધા વિભવ મનુચિંત્ય હૃદિ સપરિવારમ કૃષ શિરસી નિરમિવ ગદલ નિલ પંકિતમ વિનય જાની જીવી તમ અસારમ. મુડ મુયસી મુધા, વિનય જાની જીવિતમ અસારમ. પોતાનું નામ ટાંક્યું છે. હે વિનય, પોતાને જાણે બોધ આપ્યો છે. જાણ. શું જાણ? તો કે આ તારા જીવિતને અસાર જાણ. એમાં સાર એટલું જ છે કે તું તારું કાર્ય કરી લે, એ સારરૂપ. બાકી બધું અસાર છે. એટલે કે છે મૂઢ. હે મૂઢ જીવ, મુયસી શું મોહ પામે છે? મુદા એટલે ફોકટ. આ સંસારમાં અસાર વસ્તુઓમાં, વિનશ્વર વસ્તુમાં તું ક્યાં મોહ પામે છે? મૂઢ મુયસી મુદા, ફોકટ મોહ ન પામ. ફોકટ મોહ ન પામ. શાના માટે સાહેબ? તો કે વિભવ અનુચિંત્ય હૃદિ સપરિવારમ. વૈભવ તારા પરિવર્તનશીલ છે અને પરિવાર પણ તારો પરિવર્તનશીલ છે. યા તો પરિવાર નીકળી જશે. અમે જ્યારે કચ્છમાં આવ્યા ને, અંજાર આવ્યું તો અમને વિહાર કરતા 2004ની સાલમાં તોમડી ચોમાસા માટે આવતા હતા. અંજાર રોકાયા. એક બેન પ્રણામ કરવા આવ્યા. એ મારા ગુરુબેનના ભક્તાણી હતા. તો વંદન કરીને અબૂઠ્યો કરીને બેઠા. તો કે મારા સાહેબ, તમે ક્યાં હતા જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યું ત્યારે? અમે કલકત્તા હતા. તો કે સાહેબ, મને 500 સાદડી આવી હતી એક સાથે. કેટલી? 500. અને વાત કરી એમણે કે જ્યારે ભૂકંપ જે દિવસે 26 જાન્યુઆરી હતી, 26 જાન્યુઆરીના લોકો ઘરમાં આનંદથી હતા કે ધ્વજ કરવા જશું. એના પહેલા શાંતિથી બધા નાસ્તો કરતા હતા. અને એક કુટુંબ ધનવાન, દીકરા, દીકરાની વહુઓ, પોતરા, માતાજી બધા સાથે મળી અને ડાઇનિંગ ટેબલ પર ચાય નાસ્તો કરી રહ્યા હતા. ખાલી એક ઘરના વડીલ કાંઈ કામના કાજે બહાર નીકળી ગયા અને બાકી બધા ટેબલ ઉપર. અને એટલામાં ભૂકંપ આવ્યું સાહેબ. અને ઉપરથી એમનું મકાન એમના ઉપર પડ્યું. એટલે જે જીવ નાસ્તો કરતા હતા, આખું કુટુંબ ત્યાં ને ત્યાં ચટણી થઈ ગયું. બધા દબાઈ ગયા. કુટુંબ દબાઈ ગયું. આ તરફ સમાચાર આવ્યા કે જ્યાં બેંક બેલેન્સ હતું અમદાવાદમાં, એ બેંકો જમીન દોસ્તો થઈને જમીનમાં ચાલી ગઈ છે. એટલે અહીંયા મકાન તૂટ્યું, અહીંયા સ્વજનો ગયા અને ત્યાં ધન ગયું. એટલે ભાઈ ડિપ્રેશનમાં આવી ગયા. ઘરે આવ્યા, ઘરની હાલત જોઈ મારા સાહેબ પાગલ જેવા થઈ ગયા કે ઓહો, મને આ દિવસો જોવા પડ્યા. મારું સંતાનનું એક અંશ પણ કોઈ રહ્યું નહીં. દીકરા ગયા, પુત્ર વધુઓ ગઈ, પત્ની ગઈ અને મારા દીકરાના દીકરા પણ હું એકલો અટુલો થઈ ગયો. બોલો, આવી પોઝિશન આવી પડે, સહન કરવું કેટલું કઠણ હોય. ડિપ્રેશનમાં આવી ગયા. એ ભાઈ પાગલ જેવા થઈ ગયા. પછી બીજા સગાવાલા હતા, એ આવ્યા, એમને લઈ ગયા, ઘરે લઈ ગયા, સંભાળ રાખી, ખવડાવ્યું, પીવડાવ્યું બધું. પણ મારા સાહેબ, એ ભાઈની હાલત જોઈએ ને તો કે આપણને દુઃખ લાગે કે આ કાલના શેઠિયા, હોશમાં ને જોશમાં ચાલનારા, ધરતીને ધ્રુજાવનારા કરોડપતિ આજે આ દશા થઈ ગઈ. ઓહો, ક્ષણવારમાં શુંનું શું થઈ જાય કાંઈ કહી શકાતું નથી. માટે જ્ઞાની કે છે વૈભવ અને સપરિવાર એટલે પરિવાર બધું
તું હૃદયની અંદરમાં વિચારે છે કે મારું છે, પણ કેવું છે? કૃષ શિરસી નિરમ ઇવ દ્રષ્ટાંત આપ્યું કે જેમ કુશ એટલે ઘાસ, ઓલા ઝાકળ બિંદુ જામ્યા હોય ને અણી ઉપર, ઘાસની અણી ઉપર ઝાકળ પડે, પણ એ કેટલી વાર ઝાકળનું બિંદુ ટકે? એક હવાનો ઝોકો આવે એની સાથે બધું ગળીને નીચે પડી જાય. એમ અહીંયા કે છે કૃષ શિરસી એટલે ઘાસના માથા ઉપર રહેલું બિંદુ, નિરમ એવે બિંદુ, ગલત અનિલ કંપિતમ, અનિલ એટલે હવાથી કંપાયમાન થાય એના ભેગું નીકળી જાય. એમ હે વિનય જાની જીવિતમ અસારમ, બસ તારું જીવન આવું અસાર છે. અત્યારે કે બરોબર હતા, ફોનથી તો વાત કરી, તો કે બસ વાત કરી પણ ફોન નીચે રાખી ન શક્યા, એના પહેલા તો એ ઢળી પડ્યા. આવા આયુષ્ય અત્યારે થઈ ગયા છે ભાઈ. એટલે જ્ઞાની કે છે જાગો. પશ્ય ભંગુરમિદમ વિષય સુખ સૌદમ પશ્યતામેવ નશ્યતિ સહાસમ એતદનુહરતિ સંસાર રૂપમ સ્યાત જ્વલત જલદ વાલિકા રુચિ વિલાસમ. પશ્ય ભંગુરમ ઇદમ, તું જો કેવા છે વિષય સુખો? તો કે ભંગુર, ક્ષણ ભંગુર છે. આપણા પરમ કૃપાળુ દેવે શબ્દ વાપર્યું વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ. પ્રભુતા એટલે ઐશ્વર્ય, વૈભવ. એ કેવા છે? તો કે પતંગ જેવા. પતંગ આકાશમાં ઉડે ને, પણ ઉડતા ઉડતા ક્યારે નીચે જાય કાંઈ કહી શકાય નહીં. ગમે ત્યારે દોર છૂટે અને એ પતંગ નીચે પડે, યા કોઈ કાપી નાખે, બસ એ પતંગ નીચે જાય. એમ આપણા વૈભવ અને પરિવાર બધું જ ક્ષણભંગુર છે. વિષય એટલે 5 ઇન્દ્રિયના સુખો પણ આવા ક્ષણિક છે. પશ્યતામ નશ્યતિ સહાસમ, જરીક જોયું એની સાથે તો નાશ થઈ ગયું. આવી વાત કહે છે. એતન અનુહરતી સંસાર રૂપમ સ્યાત જ્વલત જ્વલ બાલિકા રુચિ વિલાસમ. જેમ ધૂળની અંદરમાં ઘર બનાવતા હતા ને લોકો, બચ્ચાઓ રમતા હતા. રમ્યા છો તમે? અમે રમ્યા છીએ. બા કપડાં ધોવે ને અમે રમત કરીએ. રેતી ભીની હોય એમાંથી ઘર બનાવીએ. એ ઘર બને પોતપોતાનું અલગ અલગ હોય. બધા છોકરા આવ્યા હોય ભેગા, એ પોતાની બાઉન્ડ્રી જુદી હોય, ઓની બાઉન્ડ્રી જુદી હોય. એમાં કોઈ દખલ કરે તો ઝઘડો થઈ જાય પાછો. તારે મારા ઘરને જરા દખલ નહીં કરવાની. અને એ ઘર એટલું સુંદર શણગારે, બારી બારણા નાખે કાંડી લઈને, પણ જાય ત્યારે કોઈને આપે નહીં ને. જો કેવી સંસારનો જીવનો સ્વભાવ છે કે હું હવે જાઉં છું, હું ન ભોગવી શકું તો બીજાને શાના માટે આપું? એટલે લાત લગાડતા જઈએ, પગથી એને બગાડતા જઈએ કે કોઈને મળવું ન જોઈએ. અનાદિના સંસ્કાર. એટલે શું કીધું કે જેમ વાલુકાનું ઘર બનાવે છે, પણ એ જરીવારની અંદરમાં ક્ષણભંગુર છે. જરીવારમાં એ વિલીન થઈ જાય છે. રમવા પૂરતું હતું, બાએ હાકલ પારી ચાલો બેટા ઘરે, તો હવે ઓલું ઘર યાદ આવ્યું. અત્યાર સુધી આ ઘર હતું, એના માટે ઝઘડો પણ કર્યો હતો, અને હવે બાની હાકલ થઈ ત્યાં ઘર ભેગો. એટલે જતા જતા લાતથી ઘરને બગાડતો નીકળી ગયો. એવું આ સંસારનું છે. હંત હત યૌવનમ પૃચ્છમિવ સૌવનમ કુટિલમતી તદપી લગો દ્રષ્ટ નષ્ટમ. કેવું છે યૌવન? હણાયેલું છે યૌવન. કોના જેવું? તો કે સૌવનમ પૂછમ, કૂતરાની પૂંછડી જેવું. કૂતરાની પૂંછડીને કેટલું તેલ માલિશ કરો સિદ્ધિ કરવા માટે, પણ ગમે એટલું તેલ માલિશ કરો પણ આખીર તો વાંકું ને વાંકી. કૂતરાની પૂંછડી કદી સિદ્ધિ ન થાય, વાંકી જ રહે. એમ કે છે આ યૌવન છે ને એ કુટિલ છે. એ તમે એને ગમે એટલું સંભાળો, કાળાના ધોળાના કાળા બાર કરી નાખો, દાંતની 32 ચોકઠા બેસાડી નાખો, બીજું ઘણું બધું થાય છે બ્યુટી પાર્લરની અંદરમાં. કેટલું પણ કરો પણ છતાં એ યૌવન જવાનું તે હમણાં ગાયું ને, જનારું જાય છે જીવન જરા જીન વરને જપતો જા. આજ કરો સો કાલ કરો, કાલ કરો સો પરસો, કાલ કરો સો પરસો, અભી આજ કરો સો કાલ કરશું, કાલ કરો સો પરસો. ઇતના જલ્દી ક્યાં કરો, અભી જીના હૈ બરસો. હજુ તો વર્ષો જીવવાનું છે, એટલું જલ્દી શાના માટે કરો છો? પણ જ્ઞાની એમ કહે છે કે કાલ કરશો આજ કર, આજ કરશો અબ. આજ કર તો કે આજ નહીં સાંજે કરીશ, તો કે નહીં અબ,
અબ હમણાં જ કર, પલ પછી શું થશે ખબર નથી, માટે હમણાં જ કર. પણ આ મૂર્ખ જીવ કે છે નહીં અભી જીના હે બરસો, હમણાં નહીં, બુઢાપામાં ધર્મ કરશું, હમણાં નહીં. તો જ્ઞાની કે છે ના, નહીં, બુઢાપો આવશે નહીં, તને ખબર છે આવશે કે કેમ તને ખબર છે, અને બુઢાપામાં તું કેટલું ધર્મ કરી શકીશ તને ખબર છે, પથારી પડ્યો કાંઈ નહીં કરી શકીશ. માટે યૌવન કૂતરાની પૂંછડી જેવું છે, ગમે એટલું એને સારું રાખો પણ આખરે યૌવન ઢળવાનું તે ઢળવાનું, એવી કુટિલેની ચાલ છે. તેન બત પરવસા પરવસા હત દિય, કટુકમિય કેમ ન કલયંતી કષ્ટમ. અને એને વશ થઈને જીવો બિચારા જેમની બુદ્ધિ હણાઈ ગઈ છે, એવા યૌવનના કટુક ફલને કેમ જીવ વિચારતો નથી. ઓલું જતું હતું ને, ટાઈમ થવા આવ્યો. એક પણિયારી 3 જતી હતી, એમાં આગલી હતી એ રાજપૂતાણી હતી, નહીં, આગલી હતી એ વાણિયાણી હતી, વચલી હતી એ રાજપૂતની હતી પત્ની, અને પાછળ હતી એ બ્રાહ્મણી ચાલતી હતી. 3 મહિલાઓ પાણી ભરવા માટે સરોવરે આવી હતી. તો એક સંત બાબા સરોવરની પાળે માળા જપતા હતા. તો એમની માળા રામ 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 નહોતું, એમની માળાનો મંત્ર જુદો હતો. એ એમ બોલતા હતા, અગલી બી અચ્છી પિછલી બી અચ્છી, બિચલી કો જૂતે કે માર, बिचली बहुत खराब, अगली भी अच्छी पिछली भी अच्छी, बिचली बहुत खराब, बिचली को जूते से मार. હવે એ બોલે જતા હતા. તો આ 3 જણીઓ નીકળી. તો ઓલી અગલી અચ્છી એટલે એને તો સારું લાગ્યું, પિછલી બી અચ્છી એને સારું લાગ્યું, પણ ઓલી રાજપૂતાણી હતી ને એનું લોહી ખોલાઈ ઉઠ્યું કે મેં એનો બામટાનું મેં શું બગાડ્યું છે કે બાવાનું, કે મને જૂતાથી મારવાનું કે છે અને બહુ ખરાબ મને કે છે, મેં એનું શું બગાડ્યું છે. એવી આગ બબૂલી થઈ ગઈ. પાણી તો ભર્યું, પણ પાણી ભરીને ઘરે જેવો મટકો મૂક્યો, હેલ મૂકી, અને એના ધણીને કે જે બંગડી પહેરો, બંગડી કે. તો કે પણ શું થયું? તો કે બંગડી પહેરો, જુઓ ઓલો બાવટો બેઠો છે કે બામટો સરોવરના કિનારે, અમે પાણી ભરવા ગઈ હતી, અમે તો અમારી રીતે જતી હતી, તો અમને જોઈને કહેવા લાગ્યો અગલી બી અચ્છી, વાણિયાણી અચ્છી, પિછલી બી અચ્છી, બ્રાહ્મણ અચ્છી, ને હું વચમાં ચાલતી હતી. તો કે બિચલી બહુત ખરાબ, બિચલી કો જૂતે સે માર. તો કે મેં એનું શું બગાડ્યું તું? તો જાડેજા હતો ને, ક્ષત્રિયોનું લોહી તો હંમેશા તૈયાર હોય લડવા માટે, એટલે ઉઠાવી તલવાર. એને ખરાબ લાગ્યું કે મારી પત્નીને આ જોગી ખરાબ કહે છે ને એને જૂતાથી મારવાની વાત કરે છે. પણ અત્યારે દિવસના ન જવાય. અત્યારે એની પાસે કોઈ ભક્તો આવ્યા હોય ને હું એને મારું ને તો હું ગુનામાં આવી જાઉં. એના કરતાં રાતે અંધારું થાય ને પછી જઈશ. તો નીકળ્યો સાંજે, આખો દિવસ કાઢ્યો. ઓલી ઘડી ઘડી કહેતી હતી જાઓ બદલો લ્યો, મને ખરાબ કેમ કીધી. ગયો તો ભક્તો બેઠા હતા, સત્સંગ ચાલતું હતું, તો ચૂપચાપ એ બેસી ગયો દૂર, કે હમણાં કાંઈ થોડું જવાય આગળ, આ તો સત્સંગ ચાલુ છે. એટલે બેસી ગયો. સત્સંગ પૂરો થયો, બધા પ્રણામ કરી બાબાજીને, અને બધા પોતાના રસ્તા ઘરને પકડી. જેવા ભક્તો ગયા એવા બાબાજીએ ફરી માળા ઉઠાવી અને એ જ મંત્ર ચાલુ કર્યો, અગલી બી અચ્છી, પિછલી બી અચ્છી, બિચલી બહુત ખરાબ, બિચલી કો જૂતે સે માર. તો હોશિયાર હતો, ક્ષત્રિય બુદ્ધિવાન હતો. એ વિચાર કરે છે કે અત્યારે તો કોઈ અગલી નથી ને બિચલીએ નથી, છતાં મંત્ર બોલે છે, કાંઈક એમાં રહસ્ય છે. મારી પત્નીની કંઈ ગેરસમજણ થઈ છે. બાબાજી અત્યારે કોઈ રાત છે, અંધારું છે, કોઈ સ્ત્રી નથી, અને છતાં એ જ મંત્ર બોલી રહ્યા છે, એટલે કાંઈક તો આમાં રાજ છે, રહસ્ય છુપાયેલું છે. એટલે આવ્યો બાબાજીની આગળ, તલવાર મૂકી બાજુમાં, પ્રણામ કર્યા. બાબાજી મને એક સવાલનો જવાબ આપો. તો કે બોલ બેટા, શું સાંભળવું છે તને? તો કે આપ આ જે મંત્ર બોલી રહ્યા છો એ શું છે મંત્ર? એનો રહસ્ય શું છે? તો કે જો બેટા, જીવનના 3 તબક્કા હોય છે, એક બચપન, એક જવાની અને એક બુઢાપો. તો બચપન છે ને બહુ નિર્દોષ હોય છે. બુઢાપો પણ પછી બધી જીવનની આશાઓ પૂરી થઈ જાય એટલે ધર્મિષ્ઠ બની જાય, પાપ રહિત તો થઈ જાય, પાપ ન કરે. એટલે હું મારા આત્માને બોધ આપી રહ્યો છું કે બિચલી અચ્છી, અરે અગલી બી અચ્છી, પિછલી બી અચ્છી, લેકિન ધ્યાન રાખ હજી તું જુવાનીના જોશમાં છો. એટલે બિચલી બહુત ખરાબ, એટલે યુવાની બહુ ખરાબ છે, તને ગમે ત્યાં ખેંચી જશે, માટે એને તું જૂતાથી માર, એટલે એનામાં જાગૃત રહે. એટલે
હું મારા આત્માને સંબોધીને આ કહી રહ્યો છું કે જુવાનીના જોશમાં તું ક્યાં ખોટું કામ કરી નહીં નાખતો. જુવાનીમાં તું જાગૃત રહેજે, એટલે હું મારા આત્માને સંબોધી રહ્યો છું. અરે પગે પડ્યો બાબાજી, આજ મારાથી અનર્થ થઈ જાત. કે શું તાત? તો કે જુઓ, હું તો તલવાર લઈને આપને મારવા આવ્યો હતો. શું વાત કરે છે બેટા? તો કે હા, સવારે મારી પત્ની એની 2 બહેનપણીઓ સાથે પાણી ભરવા આવી હતી. એ વચમાં ચાલતી હતી અને આપ ઈ મંત્ર જપતા હતા. તો મારી ઘરવાળીએ સમજી લીધું કે મને ખરાબ કહી રહ્યા છે, હું વચ્ચે ચાલું છું એટલે એનો એકદમ લોહી ઉકળી ગયું. તો માને પણ ઉશ્કેર્યો અને મને ઉશ્કેર્યો એટલે મેં પણ લીધું તો બદલો તો લઈશ. પણ હું જ્યારે આવ્યો ત્યારે આપ તો અત્યારે પણ એ જ મંત્ર જપી રહ્યા હતા. અત્યારે તો કોઈ હાજર નથી, ન નારી, ન કોઈ પશુ, ન પક્ષી, અને છતાં આપ એ જ મંત્ર જપી રહ્યા છો. એટલે મને થયું આમાં કાંઈક ઔચિત્ય છે, આમાં કાંઈક વિવેક છે, રહસ્ય જાણવું પડશે. એટલે મેં વિવેક જાળવી અને આપને આ પ્રશ્ન પૂછ્યો. આપે મારા શંકાનું સમાધાન કર્યું. તો આજે હું આપની હત્યા કરતા કરતા બચી ગયો છું. બાબાજી મને માફ કરજો, આપને મારવાના મેં ભાવ કર્યા હતા. કાંઈ વાંધો નહીં બચ્ચા, સબ માફ, સબ માફ હે. કાંઈ પણ તારો વાંક નથી. મંત્ર એવું હતું એટલે કોઈ પણ સમજી લે કે મને ખરાબ કહી રહ્યા છે, પણ કોઈ ખરાબ નથી. ખરાબ અંદરમાં રહેલા ભાવો છે, પરિણામો છે, અને એ પરિણામ બુઢાપામાં તો શાંત થઈ જાય, બચપનમાં પણ શાંત હોય, પણ વચલી અવસ્થામાં જાગૃત થાય એટલે નવા નવા નખરા સૂજે. એટલા માટે હું મારા આત્માને બોધ આપતો હતો. એમ કે છે કે હંત હત યૌવનમ પૃચ્છમિવ સૌવનમ. કૂતરાની પૂંછડી જેવું યૌવન હણાયેલું છે અને જીદ કુટિલ છે. એ ગમે એટલું તમે એને સિદ્ધિ કરો પણ એ સીધું નથી. અને એને જે પરવશ પડ્યા છે એવા જીવો કટુક ફલને પામે છે. માટે હે જીવ, કષ્ટમ કલયંતી, તું વિચાર કર કે મારા જીવનની અંદરમાં મારે ઉગરવું છે, બચવું છે, આગળ વધવું છે. તો હજુ થોડા શ્લોક છે એ આપણે જોશું અને પછી અનિત્ય ભાવનાને પૂર્ણ કરશું. બધું અનિત્ય બતાડશે, પણ વિનય વિજયજી મારા સાહેબ છેલ્લે નિત્ય શું છે એ પણ આપણને બતાડશે. અનિત્યમાં તો બધું છોડો એટલે તમારા કામનું નથી. તો સાહેબ અમારા કામનું શું? તો કે શાંતિ રાખો. એ પણ હું તમને બતાવીશ, એ હું તમને પકડાવીશ કે તમે નિત્યને પકડી અને અનિત્યતાની દોરને છોડી શકશો. એ વાત આગળ આપણે જોશું. આજે આટલું જ. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સુખદામ.